અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ બિલ્ડર દશરથ પટેલની રાજસ્થાનના નાથદ્વારાથી ધરપકડ કરી છે। બોપલ પોલીસ મથકે વર્ષ 2022માં નોંધાયેલા જમીન છેતરપિંડીના ગુનામાં તે ફરાર હતો। આરોપીએ ગોંધાવી ગામની અંદાજે 20 થી 21 કરોડની કિંમતની 2.5 વીઘા જમીનમાં વારસાઈ દસ્તાવેજમાં ચેડા કરી ગેરકાયદેસર રીતે પોતાનું નામ દાખલ કરાવ્યો હતો। દશરથ પટેલ વિરુદ્ધ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વસ્ત્રાપુર, સોલા અને સરખેજ સહિત કુલ 8 ગુના નોંધાયેલા છે। આ કેસમાં રમણ પટેલ અગાઉથી જેલમાં છે। પોલીસ હવે આ જમીન કાંડમાં સરકારી કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ કરી રહી છે અને કોર્ટ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ જે ગુનો હતો આ ગુનો બોપલ પોલીસ સ્ટેશનનો હતો અને એમાં ગોદાવી ગામની એક જમીન હતી। આ જમીન એમને સાણંદ સ્ટેટ તરફથી જે ફરિયાદી છે ફરિયાદીને દાદાને મળી હતી और આ જે આરોપી જે છે આરોપી એને સાથે સાથે રમણ પટેલ અને બંને મળીને આ જે જમીન હતી આ જમીનના જે વારસાઈ નોંધ હતી આ વારસાઈ નોંધમાં ચેડા કરીને એક માણસને ઊભો કરીને આ જમીન એમને પોતાને નામ કરાવી હતી।